તો ગઈકાલે આપણે છેલ્લે જતા જતા એક ઉદાહરણ જોયું હતું, જેની અંદર આપણે શું કહેતા હતા કે સમીકરણ કરવું. સમીકરણ કરવું એટલે શું ખરેખર? તો આપણે જાણીએ છીએ સમય સંખ્યા હોય તો એના છેદમાં પૂર્ણ સંખ્યા એટલે કે શૂન્ય સિવાયની સંખ્યા હોવી જોઈએ. તો એવું કરવા માટે આપણે શું કરીએ છીએ? તો આપણે એની સાથે કોણી લઈએ છીએ, એટલે કે યોગ્ય સંખ્યા વડે ગુણીને આપણે તેને એ રીતે ભાગીએ છીએ. જો મેં ગઈકાલે તમને વાત કરી હતી, શું હતું આપણું ગઈકાલનું? તો એમાં એવું હતું કંઈક કે એકના છેદમાં આપણે વર્ગમૂળમાં 2 લીધું હતું. સૌથી છેલ્લે આપણે આ જ દાખલો ગણ્યો હતો ને. તો એકના છેદમાં વર્ગમૂળમાં 2 હતું. હવે વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. છેદમાં અસમય સંખ્યા એને આપણે જો સમય સંખ્યામાં ફેરવી નાખીએ તો જ આપણે એનું સમીકરણ કર્યું કહેવાય. તો કેવી રીતે કરીએ છીએ? તો મેં ગઈકાલે પણ વાત કરી હતી. શું કરવાનું? તો કે એને વર્ગમૂળમાં 2 વડે ગુણવાનું અને વર્ગમૂળમાં 2 વડે ભાગવાનું. એટલે કે આપણે અંશ અને છેદને સમાન સંખ્યા વડે ગુણી અને સમાન સંખ્યા વડે ભાગીએ છીએ. તો શું થશે? તો આપણે જાણીએ છીએ પ્રમાણે અંશમાં આવશે વર્ગમૂળમાં 2 અને છેદમાં વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 થશે. અને એ રીતે જોઈએ તો આપણે લખી શકીએ કે વર્ગમૂળમાં 2 છેદમાં 2. આ વસ્તુ એક જ છે, પરંતુ આપણે શું શીખ્યા? ભાઈ છેદ જે હતો એ અસમય સંખ્યા હતી, આપણે તેને અસમય સંખ્યામાંથી પ્રાકૃતિક સંખ્યામાં ફેરવી. તો આ રીતે આપણે સમીકરણ એટલે શું? તો કે સમીકરણ એટલે બીજું કશું જ નહીં, છેદમાં રહેલી અસમય સંખ્યાને પૂર્ણ સંખ્યામાં એટલે કે શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણ સંખ્યામાં ફેરવવી. તો આ રીતે આપણે શીખી શકીએ છીએ. ચલો આપણે ચોપડીની અંદર આપેલું એક ઉદાહરણ જોઈ લઈએ. તો ચોપડીમાં જે ઉદાહરણ આપ્યું હતું આપણને એને જોઈએ. બરોબર છે? તો એ કંઈક આવું હતું. જુઓ, આવી રહ્યું. આપણે લઈએ છીએ કે આપણી જોડે એક આવું દાખલો આપેલો છે કે 1 છેદમાં 7 વત્તા 3 વર્ગમૂળમાં 2. હવે આ સંખ્યાનું સમીકરણ કરો. મેં પહેલા જ કીધું સમીકરણ એટલે શું? તો કે સમીકરણ એટલે છેદમાં રહેલી અસમય સંખ્યાને આપણે પ્રાકૃતિક સંખ્યામાં અથવા તો શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યામાં ફેરવવી. ચલો તો આપણે શું કરીશું? તો આપણે હવે જોઈએ ને કેવી રીતે કરીશું. તો 1 છેદમાં 7 વત્તા 3 વર્ગમૂળમાં 2 છે. હવે આપણે આનું સમીકરણ કરવું હોય તો યાદ કરો આપણે કેવા નિયમ શીખ્યા હતા? જો યાદ હોય, ગઈકાલે પણ આપણે એના ઉપર તમને પ્રશ્ન પૂછ્યો તો. શું હતું? તો કે a પ્લસ બી અને a માઇનસ બી નું સાદુરૂપ આપણે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર રીતે આપતા હતા. આવું કરતા હતા ને આપણે? ગઈકાલે આવા ઘણા દાખલા ગણ્યા. તો અહીંયા આપણે જ્યારે સમીકરણ કરવા જઈ રહ્યા છીએ તો આપણને જે છેદ આપ્યો છે એની અંદર a પ્લસ બી આપેલું છે. એટલે આપણે શું કરવું પડે? એને a માઇનસ બી વડે ગુણીને ભાગવું પડે. જો આપણે એ રીતે કરવું હોય તો શું કરીએ? તો આપણે કરીએ શું? તો કે a પ્લસ બી તો આપણે આપેલું જ છે. બરોબર છે? તો આપણે શું કરીશું? a માઇનસ બી એટલે 3 ઓછા 7 ઓછા 3 વર્ગમૂળમાં 2. આપણે તેના વડે છેદને ગુણીએ છીએ. જેના વડે આપણે છેદને ગુણીએ છીએ તેના વડે આપણે અંશને પણ ગુણીશું. એટલે કે 7 ઓછા 3 વર્ગમૂળમાં 2. કર્યું આપણે એ રીતે તો શું થાય? તો કે ઉપર તો આપણને 1 વડે ગુણવાનું છે એટલે એનો એ જ જવાબ મળશે. પરંતુ છેદમાં શું થશે? તો છેદમાં આ પ્રમાણે થશે. a પ્લસ બી અને a માઇનસ બી હોય તો આપણે શું લખીશું? કે 7 નો વર્ગ ઓછા 3 વર્ગમૂળમાં 2 નો વર્ગ. જ્યારે આપણે આ રીતે કરીએ છીએ
અને આગળ સાદુરૂપ આપીએ છીએ તો આગળ સાદુરૂપ આપતા આપણને શું મળશે? તો ઉપર તો મળશે 7 ઓછા 3 વર્ગમૂળમાં 2. છેદમાં શું થશે? તો 7 નો વર્ગ એટલે કે 77. 49 લખીશું, પછી માઇનસની નિશાની. 3 નો વર્ગ શું થશે? 9. પણ વર્ગમૂળ 2 નો વર્ગ શું થશે? 2. તો 9 ગુણ્યા 2 એટલે કે 9 દુ 18 લખીશું. અને પછી જ્યારે આપણે એની બાદબાકી કરીશું, તમને બધાને બાદબાકી આવડે છે ને? હા, ચલો જુઓ તો કેવી બાદબાકી કરો છો. કોમેન્ટમાં તમારી બાદબાકીનો જવાબ લખો. ચલો હું જોઉં છું. હો, શું કરવાનું છે બાદબાકીમાં? 49 ઓછા 18. 49 ઓછા 18 કરવાનું છે. ચલો બાદબાકી કરીને તમારો જવાબ કોમેન્ટમાં લખો. સરસ, ચલો જવાબ આવતો થઈ ગયો છે. શું કરીશું? 9 ઓછા 8 એટલે 1 અને 4 ઓછા 1 એટલે 3. તો આ રીતે આપણે જવાબ મેળવી શકીએ. શું થયું અહીંયા આગળ જુઓ, આપણી જોડે જે પ્રશ્ન હતો એ પ્રશ્નમાં જુઓ 7 વત્તા 3 વર્ગમૂળમાં 2 હતું, પરંતુ જ્યારે આપણને જવાબ મળ્યો ત્યારે છેદની અંદર 31 આવી ગયું, જેના કારણે શું થયું છે? તો કે છેદનું સમીકરણ થયું કહેવાય. તો આવી રીતે આપણે બીજા દાખલા પણ જોઈ શકીએ છીએ. ચલો આપણી ચોપડીની અંદર જોઈએ તો એમાં કેવું આપેલું છે. જુઓ, આવા દાખલા આપેલા છે આપણને. હા, આપણા સ્વાધ્યાયમાં આપણને આ રીતે બીજા દાખલા આપેલા છે. ચલો એમાંથી આપણે એક દાખલો લઈ લઈએ. તો સ્વાધ્યાયમાં આપેલા એ દાખલામાંથી આપણે હજી એક દાખલો ગણીએ કે આને આપણે કેવી રીતે ગણીશું. તો આને ગણતી વખતે આપણે શું કરવાનું છે? તો કે એની અંદર જે છેદ છે એ છેદ કેવી સંખ્યા છે? તો કે છેદ આપણી અસમય સંખ્યાની બાદબાકી છે. વર્ગમૂળમાં 7 પણ અસમય કહેવાય, વર્ગમૂળમાં 6 પણ અસમય કહેવાય, અને બે અસમય સંખ્યાની બાદબાકી એ અસમય સંખ્યા મળે છે. એટલે આપણે આને જો લખવું હોય તો આ રીતે લખીએ: 1 ના છેદમાં વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6. ખરેખર જોઈએ તો આ કોના જેવું થયું? તો આપણે હમણાં જ વાત કરી હતી. આ શું થયું? તો કે વર્ગમૂળમાં a ઓછા વર્ગમૂળમાં b. હવે આપણે a ઓછા b કરવું હોય તો આને શું કરીશું? વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b વડે ગુણવા પડે, તો જ આપણને a ઓછા b મળે છે. જો આપણે એ રીતે વિચારીએ તો અહીંયા આગળ શું છે આપણી જોડે? વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6. તો હવે આપણે એને કરવું હોય તો એને કઈ સંખ્યા વડે ગુણીશું ને કઈ સંખ્યા વડે ભાગીશું? તો આ જે સૂત્ર છે એની મદદ વડે આપણે એવું કહી શકીએ કે આપણે એને વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 વડે ગુણીશું અને એ જ રીતે આપણે તેને એના વડે ભાગીશું. તો અંશમાં શું જવાબ આવશે? તો અંશમાં તો એક સાથે ગુણવાનું છે એટલે કોઈ સમસ્યા નથી. પણ છેદમાં? તો છેદમાં શું થશે? તો આ રીતે જુઓ, વર્ગમૂળમાં a ઓછા b અને વર્ગમૂળમાં a વત્તા b. તો શું થાય? તો કે 7 ઓછા 6. એનો મતલબ શું થયો? કે એ તો 1 થઈ જાય. તો વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 એ એનો જવાબ આવી ગયો. તો આપણે આ રીતે છેદનું સમીકરણ કરી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો ને મિત્રો? ચલો, જેટલા મિત્રોને ખ્યાલ આવ્યો હોય તે મિત્રો તમારી લાઈવ ચેટની અંદર કે હા અમને ખબર પડી છે. ચલો બધા મિત્રો જેમને ખ્યાલ આવી ગયો હોય એ લાઈવ ચેટની અંદર લખશે શું? કે અમને ખબર પડી ગઈ છે. તો પછી આપણે આગળ જોઈએ. ચલો જો આપણે આગળ જોઈએ તો હવે આપણી જોડે જે બીજો એક દાખલો છે એ કંઈક આ રીતે છે કે આપણે હવે આ દાખલાને લઈએ છીએ. શું કીધું છે? 1 ના છેદમાં વર્ગમૂળમાં 7 ઓછા 2. ચલો આપણે આ દાખલાને પણ ગણીશું. તો
તો આપણી જોડે કેવી છે રકમ હવે? વર્ગમૂળમાં 7 ઓછા 2. શું કરીશું આની અંદર? તો આ કોના જેવો છે પહેલા તો આપણે યાદ કરીએ કે કોના જેવો છે. તો આપણે જો યાદ કરીએ તો આપણી જોડે કાવો દાખલો હતો? વર્ગમૂળમાં a ઓછા b. એને આપણે લેવું હોય તો વર્ગમૂળમાં a વત્તા b લેવું પડે. બરોબર છે? અહીંયા જ્યાં માઇનસ હતું તો સામે આપણે શું લેવું પડે? પ્લસ લેવું પડે. અને પછી આપણે આનું સાદુરૂપ આપતા હતા તો આપણે શું લખતા? a માઇનસ b સ્ક્વેર લખી શકાય ને આ રીતે. ચલો હવે આપણે આ દાખલો ગણીએ તો શું લખાય? તો કે 1/, વર્ગમૂળમાં 7 ઓછા 2. ચલો વિદ્યાર્થીઓ તમને ખબર પડી હશે કે હવે સાહેબ શું પ્રશ્ન પૂછવાના છે કે આપણે આ સંખ્યાને કોના વડે ગુણીશું અને કોના વડે ભાગીશું એ તમે લાઈવ ચાર્ટમાં લખો. ચલો વિદ્યાર્થીઓ લાઈવ ચાર્ટમાં તમે લખશો કે આ સંખ્યાને આપણે કોના વડે ગુણી ને કોના વડે ભાગીશું. સરસ સરસ. ચલો જવાબ આવવા માંડ્યા છે. ઘણા બધા વિદ્યાર્થી જવાબ આપે છે. ખૂબ જ સરસ. સંખ્યા વધવા માંડી છે. સરસ સરસ. બધા જ વિદ્યાર્થીઓ આ રીતે જોડાય તો જ ભણવાની મજા આવે. જોઈએ આપણે. હું જવાબ લખું છું, તમે ચેક કરો કે તમે જે વિચાર્યું હતું એ સાચું જ હતું ને. જોઈએ તો અહીંયા આગળ વર્ગમૂળમાં 7 ઓછા 2 હતું તો આપણે અહીંયા આગળ શું લખીશું? તો કે વર્ગમૂળમાં 7 વત્તા 2. એના વડે શું કરીશું? આપણે છેદને ગુણીશું. તો આપણે અંશમાં આપણે રીતે કરવું પડશે. વર્ગમૂળમાં 7 વત્તા 2. ઉપર તો કેટલી સંખ્યા છે? એની એ જ છે એટલે શું લખીશું? વર્ગમૂળમાં 7 વત્તા 2. છેદમાં શું થશે? તો છેદની અંદર 7 ઓછા 2 નો વર્ગ એટલે 4. તો જવાબ શું આવશે? વર્ગમૂળમાં 7 વત્તા 2 છેદમાં 7 ઓછા 4 એટલે -3 જવાબ આવે. મેં પહેલા જ વાત કરી કે છેદમાં તો આપણે પ્રાકૃતિક સંખ્યા રાખીશું. તો આપણે શું કરીશું? આનો જવાબ લખતી વખતે આપણે આ રીતે પણ લખી શકીએ. -1 બીજા કૌંસમાં વર્ગમૂળમાં 7 વત્તા 2 અને છેદમાં 3. એટલે કે જે છેદનો માઇનસ હતો એ આપણે આ રીતે અંશમાં મોકલી શકીએ. તો આ રીતે આપણે આવા ઘણા બધા દાખલા ગણી શકીએ. વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા એક નવું ચોપડી સિવાયનું પણ હોમ લર્નિંગ એક્ઝામ્પલ આપેલું છે. તમે જોયું છે દરેક શાળામાં એ પહોંચ્યું છે અને ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ દ્વારા એ તમારા સુધી પણ પહોંચશે. જોવું છે કેવું છે એ? ચલો આપણે જોઈ લઈએ. તો એ કંઈક આ રીતનું છે. જુઓ વિદ્યાર્થીઓ કેવું છે એ કંઈક આ રીતનું છે કે એની અંદર આપણને ઘણી બધી વસ્તુઓ આપેલી છે. એનું નામ જ આપ્યું છે હોમ લર્નિંગ એટલે ઘરેથી અભ્યાસ કરવાનો. બરોબર છે? એ પૂરક સાહિત્ય છે. ધોરણ 9 ની અંદર આપણને ગણિત અને વિજ્ઞાનમાં જૂન જુલાઈમાં ચાલતા અભ્યાસક્રમની પણ એમાં માહિતી આપેલી છે. જુઓ પછી એની અંદર ગણિતની અંદર આપણે જે પહેલું પ્રકરણ શીખ્યા છીએ બરોબર છે સંખ્યા પદ્ધતિ, તો એની અંદર આપણે કેટલું શીખ્યા તેના વિશે પણ માહિતી આપેલી છે કે કોને સમય કહીશું કોને અસમય કહીશું. બરોબર છે ને? આ બધું તો આપણે શીખી ગયા ને હમણાં હાલ. બરોબર છે? જે નિયમો મેં ગઈકાલે ચર્ચા કર્યા હતા બાકીના નિયમોની આપણે હવે ચર્ચા કરીશું. બરોબર છે? તો ચલો આપણે સૌથી પહેલા એ નિયમોની ચર્ચા કરી લઈએ. તો આપણે સમીકરણ તો શીખી ગયા. હવે જે આપણે ઘાતાંકના જે નિયમો છે જે આપણે ખરેખર તો નાના ધોરણમાં એટલે કે ધોરણ 7 અને 8માં ભણીને આવ્યા છીએ. ચલો એમાંથી આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો આપણી જોડે એક આ નિયમ છે જેની અંદર આધાર કેવા છે? એની m ઘાત અને એની n ઘાત. એટલે કે આધાર સમાન છે
અને તેમની વચ્ચે ગુણાકાર છે. તો જો આધાર સમાન હોય અને તેમની વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો શું થાય? સરવાળો થાય. ચલો જોઈએ આપણે શું કીધું છે આપણે કે ભાઈ 3/4 ઘાત ગુણ્યા 3/8 એટલે કે આપણે આધાર સમાન લીધો છે 3 અને 3, જ્યારે ઘાત એ 4 અને 8 છે. જો આપણે એનું સાદરૂપ આપવું હોય અને આ નિયમ આપણે ઉપયોગ કરીએ તો શું લખી શકાય? 3/4 વત્તા 8. હવે આપણે જાણીએ છીએ 4 વત્તા 8 એટલે 12. તો એનો જવાબ આવી ગયો. શું થાય? તો કે 3/12. તો આ રીતે બીજો નિયમ આપણે પણ જોઈ શકીએ છીએ. શું કે છે બીજો નિયમ? તો બીજો નિયમ એવું કે છે કે ઘાતની ઘાત છે. બીજા નિયમમાં આપણને ઘાતની ઘાત આપેલી છે કે જેની અંદર એની એમની n ઘાત છે. તો શું થાય? આપણે એક વસ્તુ શીખવાડી દઈએ કે ભાઈ 3/4 ની 12 છે. 3/4 ની 12 છે. જો આપણે તેને જોઈએ તો શું કરી શકાય? તો નિયમ પ્રમાણે 3/4 ગુણ્યા 12 કરીશું. એ રીતે કરીએ તો આપણને શું મળશે? અહીંયા આગળ તો 3/12 ચોક 48 મળશે. તો આવી રીતે આપણે સાદુરૂપ આપીને પણ જવાબ શોધી શકીએ. ચલો એના પછીનો નિયમ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ નિયમો છે ને એ તમે ખરેખર તો શીખીને આવેલા છો. આ તો પુનરાવર્તન છે. ચલો આપણે એને જોઈએ. તો હવે જે નિયમ જોઈશું એ કંઈક આ રીતે છે. શું કીધું છે? આધાર સમાન છે અને ભાગાકાર આપેલો છે. આધાર સમાન છે અને ભાગાકાર આપેલો છે એટલે કહેવાનો મતલબ એ છે કે 3/12 ભાગ્યા 3/4. તો એની અંદર આપણે શું કરીએ છીએ? તો કે આધારો સમાન હોય તો ઘાતની બાદબાકી કરીએ છીએ. એ રીતે જોઈએ તો શું લખાય? તો કે 3/12 ઓછા 4. જેવું કરીએ તો આપણે શું લખીશું જવાબમાં? 3/8. તો આ રીતે આપણે ઘણી બધી વસ્તુઓ શીખી શકીએ છીએ. ચલો હજી એક નિયમ જોઈએ આગળ. તો એ નિયમ એ કંઈક એવો છે એની m ઘાત અને b ની m ઘાત. હવે શું થયું? તો હવે ખરેખર જોવા જઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ એની m ઘાત અને b ની m ઘાત છે. એનો મતલબ શું થયો? કે અહીંયા આગળ જે આધાર છે એ અસમાન છે, જ્યારે તેની ઘાત એ સમાન છે. આવું હોય તો શું કરવાનું? તો કે આધારોનો ગુણાકાર કરવાનો. હું એમ કહું કે 3/4 ગુણ્યા 5/4. 3/4 ગુણ્યા 5/4. જો આ રીતે હોય તો આપણે શું કહી શકીએ? બહુ સહેલું છે. આ રીતે તો કે 3 ગુણ્યા 5/4. અને એ રીતે જોઈએ તો શું લખી શકાય? 3×5=15/4. તો આપણે આ રીતે એને સમજી શકીએ છીએ. હજી આગળ એક નિયમ જોઈ લઈએ આપણે. તો આ વસ્તુ બહુ અગત્યની છે. શું છે? કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત હોય, કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત હોય તો તેનું મૂલ્ય 1 લખાય. પરંતુ 0 ની 0 ઘાત લખીએ, જો 0 ની 0 ઘાત લખીએ તો એના માટે 1 ના લખાય. હો, એ તો અવ્યાખ્યાયિત પદ કહેવાય.
એ તો અવ્યાખ્યાયિત પદ કહેવાય, જેને આપણે સમજાવી શકતા નથી. એટલે આટલું ધ્યાન રાખવું. બરોબર ને વિદ્યાર્થીઓ? સમજણ પડી ગઈ છે અહીંયા આગળ? અચ્છા, હજી એક બીજી વસ્તુ સમજવા જેવી છે. એ છે આયરી એકના છેદમાં એની n ઘાત હોય તો આપણે તેની જે ઘાત છે એના ઉપર ઋણ નિશાની મૂકીને પણ આગળ વધી શકીએ છીએ અને આપણે એ રીતે પણ દાખલા ગણી શકીએ છીએ. ચલો આપણે એમાં જોઈએ તો અહીંયા ચોપડીમાં ઘણા બધા ઉદાહરણ આપેલા છે. બરોબર છે? પછી મેં તમને હમણાં વાત કરી એ પ્રમાણે આપણું એક્ઝામ્પલર પણ ખૂબ જ સરસ છે. જોઈએ આપણે આપણું એક્ઝામ્પલર કેવું છે. તો આપણા એક્ઝામ્પલરની અંદર પણ આવા દાખલા આપેલા છે અને એમાં પાછા ઓપ્શન પણ આપેલા છે આપણને. એમાંથી આપણે યોગ્ય ઓપ્શન પસંદ કરવાનો હોય છે. તો આપણે જોઈએ કે આ દાખલો કેવી રીતે ગણાય. તો સૌથી પહેલા આપણી જોડે કંઈક આવી રકમ છે. શું કીધું છે? 5/6 1/5 ઘાતની -1/6 ઘાત. બરોબર છે? એવું જરૂરી નથી કે આપણે ચોપડીમાં જે સ્વાધ્યાય આપ્યું એમાંથી જ દાખલા પૂછવા. પડકારો તો જીવનમાં જુદા જુદા આવે અને દરેક પડકારને આપણે પહોંચી વળવું પડે. આપણી જોડે અત્યારે હાલ નિયમોને ધ્યાનમાં રાખીને, નિયમો તો એના એ જ છે ગણિતના, એને ધ્યાનમાં રાખીને આપણી સામે આવેલા આ પડકારને આપણે સોલ્વ કરવાનો છે. એટલે કે આપણે એનો જવાબ લાવવાનો છે. શું કરીશું? તો કે સિમ્પલ વસ્તુ છે. આ ખરેખર જોવા જઈએ તો શું છે? તો કે પહેલા એક સંખ્યા a છે, એની ઘાત m છે અને એની ઉપર n ઘાત આપેલી છે. તો શું કરીશું? તો આપણે નિયમ જાણતા હતા. ચલો મને જવાબ આપજો. શું થતું હતું આની અંદર? મેં હમણાં જ તમને શીખવાડ્યું છે. ચલો જવાબ આપો. હું તમારા જવાબની રાહ જોઉં છું. ચલો ચલો ચલો. સરસ આપ્યો, જવાબ આપ્યો. સરસ. આપતા રહો, જવાબ આપતા રહો, આપતા રહો. શરૂ કરી દો, શરૂ કરી દો. હજી પણ ઘણા બધા જવાબ આવી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ લાઈવ ચાટમાં જોડાયા છે તેમણે સૌ પ્રથમ પોતાની શાળાનું નામ, તાલુકાનું નામ, જિલ્લાનું નામ અને પછી વિદ્યાર્થીએ પોતાનું નામ લખવાનું છે. અને પછી તમે જે જવાબ આપો છો એ લખવાનું છે, જેથી મને પણ ખબર પડે ને કે કેટલા કેટલા જિલ્લાના વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે. ચલો હું જવાબ લખું છું. તમે લોકો જોજો હો કે સાચો છે કે ખોટો. તમારે શું લખાય? a m ગુણ્યા n. આવી રીતે લખી શકાય ને? તો હવે આપણે આમાં લખવું હોય તો શું લખાય? તો કે 5/6 એ તો આપણી સંખ્યા a છે. એને આપણે m બરાબર 1/5 ગુણ્યા -1/6 કરીએ છીએ. એટલે કે આ જ નિયમનો ઉપયોગ કરીને આપણે m ગુણ્યા n કર્યું છે. હજી આગળ જઈએ, આનું સાદું રૂપ આપીએ તો આ 5/6 તો એમને એમ જ રહેશે. પરંતુ શું થશે? તો -1/6 તો આપણને આ રીતે એનો જવાબ મળે છે. હજી પણ આપણે જવું પડે. માઇનસ ઘાત તો હોય નહીં ને, એટલે માઇનસ ને શું કરવું પડે? આપણે શીખી ગયા. શું હતું? તો કે 1/છેદમાં એની n ઘાત હોય તો એના -n લખી શકીએ. તો એનાથી ઊંધું પણ કરી શકાય ને આ રીતે. જો એવું કરીએ તો અહીંયા શું લખી શકીએ? 6/5 લખીએ છીએ અને પછી એને 1/30 એવી રીતે પણ ઘાત દર્શાવી શકાય. તો આવા ઘણા બધા ઉદાહરણોની મદદથી આપણે ગણિત વિષયને સરળ બનાવી શકીએ છીએ. જુઓ એ જ વસ્તુ આપેલી છે આપણને અહીંયા આગળ. બરોબર છે ને? જુઓ એમાં એમણે આપણને સાદરૂપ આપીને જવાબ પણ આપી દીધો છે કે આ જવાબ સાચો છે. તો આપણે આ રીતે પણ કરી શકીએ છીએ. બરોબર છે ને? ખબર પડશે ને વિદ્યાર્થી મિત્રો તમને આની અંદર? તો આવી રીતે ઘણું બધું સ્વાધ્યાય પણ આપેલું છે. તો દરેક વિદ્યાર્થી આ સ્વાધ્યાય ગણશે. ચલો આપણે ચોપડીમાં આપેલું સ્વાધ્યાય જોઈએ.
બરાબર છે? તો ચોપડીની અંદર આપણને જે સ્વાધ્યાય આપેલું છે એ કંઈક આ રીતે આપેલું છે. સ્વાધ્યાય 1.6 જુઓ તો શું કીધું છે? કિંમત શોધો. ચલો આપણે કિંમત શોધવાનો પ્રયત્ન કરીએ. તો એની અંદર સૌથી પહેલા કયો સમ ગણીશું? તો સૌથી પહેલા આપણે સૌથી સહેલો લઈ લઈએ જે આપણે બધાને પણ અનુકૂળતા આવે. શું કીધું છે અહીંયા આગળ? 32 ની 1/5 ઘાત. જ્યારે આપણે આવો દાખલો ગણતા હોઈએ તો સૌપ્રથમ શું કરીશું? તો આપણે 32 ના અવયવ પાડીશું. તો 32 ના અવયવ પાડીએ તો આપણને યાદ છે સૌથી પહેલા તેને 2 વડે ભાગવા જોઈએ. આપણે તેને 2 વડે ભાગીએ તો અહીંયા આપણને 16 મળે છે. હજી જો આપણે 2 વડે ભાગીએ તો 8 મળે છે. હજી આપણે 2 વડે ભાગીએ તો 4 મળે છે. પછી 2 વડે ભાગીએ તો 2 અને 2 એકા 2. એટલે કે આપણે 32 ને કેવી રીતે રજૂ કરી શકીએ? તો યાદ હોય તો આપણે 32 બરાબર 2 ની 5 ઘાત લખી શકીએ. આપણે 32 બરાબર 2 ની 5 ઘાત લખી શકીએ. બરોબર છે ને? તો આ રીતે આપણે 32 બરાબર 2 ની 5 ઘાત લખીએ છીએ. હવે એ કિંમત એમાં મૂકી દઈએ તો શું થાય ખરેખર? તો કે 2 ની 5 ઘાત ની 1/5 ઘાત. જો હમણાં જ આપણે જોયું હતું ને, શું હતું એની અંદર? તો કે ઘાતનો ગુણાકાર થશે એટલે કે 5 ગુણ્યા 1/5. તો પછી શું કરીએ છીએ આપણે એના છેદ ઉડાડી દઈએ છીએ. તો શું મળે છે આપણને? તો આપણને જવાબ મળશે એ 2 ની 1 ઘાત. અને 2 ની 1 ઘાત એટલે 2. તો આ રીતે આપણે બીજા દાખલા ગણી શકીએ ને. ચલો દરેક વિદ્યાર્થી મિત્ર હવે મને આ ત્રીજા દાખલાનો જવાબ આપશે. ચલો 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 નોટબુક કાઢો અને મેં શીખવાડ્યું છે એ પ્રમાણે દરેક વિદ્યાર્થી 125 ની 1/3 જે ઘાત છે એનો જવાબ મને આપશે. હું જોઉં છું લાઈવ ચેટ ની અંદર કે કેટલા વિદ્યાર્થી મને જવાબ આપે છે. સરસ સરસ જવાબ આવતો થઈ ગયો છે. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. આવવા દો, તમારો જવાબ આવકાર્ય છે. કેવી રીતે આપણે જવાબ આપીશું એ આપણને ખ્યાલ છે ને? આપણે શું કરીશું? સૌથી પહેલા શાળાનું નામ લખીશું, પછી તાલુકાનું નામ લખીશું, પછી જિલ્લાનું નામ લખીશું અને પછી આપણો જવાબ લખીશું. સાથે સાથે તમારે શું કરવાનું છે? તો કે સાથે સાથે તમારે તમારું નામ પણ લખવાનું છે. તો આ રીતે આપણે લાઈવ ભણી શકીએ. ચલો આને આપણે જોઈએ કેવી રીતે ગણીશું એ, કે પછી બધાએ ગણી કાઢ્યો છે? જો બધા ગણી કાઢ્યો હોય તો સૌથી સારું છે. પણ જો ના ગણ્યો હોય તો આપણે એને જોઈ લઈએ કે એને આપણે કેવી રીતે ગણીશું. તો આપણી જોડે 125 ની 1/3 ઘાત છે. તો આપણે શું કરીશું? સૌથી પહેલા તો 125 ના અવયવ પાડીશું. તો 125 જેને આપણે 2 વડે નથી ભાગી શકતા, 3 વડે પણ નથી ભાગી શકતા, એટલે સીધા 5 વડે ભાગીશું. તો 5 વડે ભાગીએ આપણે તો આપણને અહીંયા મળશે 25. ફરી 5 વડે ભાગીએ એટલે 5 એકા 5. તો 125 એટલે શું ખરેખર? તો કે 125 બરાબર તો શું લખાય? 5 ની 3 ઘાત લખાય. હવે આ કિંમત આપણે મૂકી દઈએ તો શું લખાય? 5 ની 3 ઘાત ગુણ્યા એની 1/3 ઘાત. જો આપણે જોઈએ તો શું લખાય? 5 ની 3 ગુણ્યા 1/3 એટલે કે ઘાતનો શું થઈ જશે? ગુણાકાર થશે. પછી શું થશે? તો કે જે આ ઘાત છે જતી રહેશે. એટલે જવાબ શું આવશે? તો કે 5 ની 1 ઘાત બરાબર જવાબ શું થઈ જશે? 5. તો આ રીતે તમે બધા દાખલો ગણ્યો છે ને કે નહીં? જો તમે ગણશો
તો આવડશે. ચલો બીજી મજાની વાત કરીએ. બરોબર છે? કેવી વાત કે આપણે જો પાણીપુરીની લારી આગળ ઉભા રહીએ, હા, તો ખાલી મોઢામાં પાણી આવે, પેટ ના ભરાય, એના માટે શું કરવું પડે? પાણીપુરી ખાવી પડે. એવી રીતે ગણિત આપણે જો લાઈવ જોઈએ તો આપણને એવું લાગે કે મને આવડી ગયું છે, મને આવડી ગયું છે. પણ જ્યાં સુધી આપણે જાતે બધા દાખલા ના ગણીએ ત્યાં સુધી આપણને ગણિત આવડે નહીં. એટલે આપણે જાતે પણ બધા દાખલા ગણવા જોઈએ. સમજણ પડી ને? ચલો આપણે હવે થોડા આગળ જઈએ. તો એના પછીના જે દાખલા છે એમાંથી કોઈ પણ એક દાખલો આપણે લઈ શકીએ. તો આપણે એ દાખલો પસંદ કરીએ છીએ. એક આવો છે. શું કીધું છે? 16 ની 3/4 ઘાત. 16 ની 3/4 ઘાત થોડો જુદો છે, એટલો બધો અઘરો નથી. આપણે આગળ જે પ્રમાણે દાખલા જોયા એ પ્રમાણે આપણે એને ગણીશું. સૌથી પહેલા શું કરીશું તો કે જે 16 આપ્યા છે એ 16 ના આપણે અવયવ પાડીશું. ચલો જોઈએ કેવી રીતે અવયવ પડે. આપણને તો ખબર જ છે ને. હવે તો 16 એટલે એને 2 વડે ભાગીએ એટલે 8, પછી 2 વડે ભાગીએ એટલે 4, પછી 2 વડે ભાગીએ એટલે 2 અને 2 એકા 2. એનો મતલબ શું થયો કે 16 એટલે શું તો કે 16 એટલે 2 ની 4 ઘાત થઈ ગઈ. ચલો મૂકી દઈએ અહીંયા આગળ. તો શું કરાય તો કે 2 ની 4 ઘાત ની 3/4 ઘાત. પછી આગળ જોઈએ તો 2 ની 4 ઘાત ગુણ્યા 3/4. હવે અહીંયા આગળ આપણે આ 4 ને અંશ છેદ ઉડાડીએ છીએ, જે છેદ ઉડાડીએ છીએ એ પ્રમાણે. પછી શું કરીશું તો આપણે લખીશું શું 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત એટલે શું તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આવડે છે ને બાળકો? આ તો આપણને 2 દુ 4 દુ 8. તો આપણો જવાબ શું થઈ ગયો? 8. તો આપણે આવી રીતે દાખલા ગણી શકીએ. ચલો હજી જોઈએ આગળ. તો એના પછીનો દાખલો પણ આપણે જોઈ લઈએ કે એને આપણે કેવી રીતે ગણીશું. આપણી જોડે 125 ની -1/3 ઘાત છે. બરોબર ને? ચલો આપણે એને પણ ગણીએ. તો આપણે 125 ના તો અવયવ હમણાં જ જોઈ ગયા. શું આવે? ચલો મને જવાબ આપો. 125 ના જે અવયવ આવે છે, ચલો તમે મને એનો જવાબ આપો. સરસ સરસ. હવે હું તમને અવયવ નહીં બતાવું હો. હવે હું સીધું લખીશ. શું લખાય તો કે 125 એટલે તો કે 5 ની 3 ઘાત. મેં હમણાં જ તમને આગળ શીખવાડ્યું. 125 એટલે 5 ની 3 ઘાત ની ઉપર -1/3 ઘાત છે. પછી ઘાતની ઘાત હોય તો આપણે ગુણાકાર કરીએ છીએ. એ રીતે જોઈએ તો શું લખી શકાય? 5 ની 3 ઘાત ગુણ્યા -1/3. પછી જે સામાન્ય છેદ ઉડતા હોય તેને ઉડાવી દઈએ છીએ. તો શું લખી શકાય? તો આપણે લખીએ છીએ શું તો કે 5 ની -1 ઘાત. હજી પણ આપણે એક નિયમ શીખી ગયા હમણાં. માઇનસ ઘાત હોય તો શું કરાય? એને 1 ના છેદમાં કરી નાખીએ તો પ્લસ લખી શકાય. એટલે આપણે આનો જવાબ શું લખીશું? 1/5. તો આ રીતે આપણે ઘણા બધા દાખલા ગણી શકીએ. ચલો થોડુંક હોમ લર્નિંગ માંથી પણ શીખીએ. બરોબર ને? હોમ લર્નિંગ ની અંદર પણ આપણને ઘણા બધા પહેલા તો હેતુલક્ષી પ્રશ્નો આપેલા છે. એ તો તમે જાતે સોલ્વ કરશો ને, કારણ કે આપણે તમને શીખવાડી દીધેલા છે. ઓકે, તો આ બધી વસ્તુઓ તો તમે જોઈ ગયેલા છો. બરોબર છે? છતાંય એમાંથી આપણે અમુક દાખલાનો વિચાર કરીએ. ધારો કે આપણી જોડે જે દાખલો છે અત્યારે હાલમાં, આપણી જોડે જે પ્રશ્ન છે એ પ્રશ્ન કંઈક આવો છે. શું કીધું છે કે 7/3 ઓછા 2/2 ના છેદનું સમીકરણ કર્યા પછી સમીકરણનો અર્થ શું થયો? જરા યાદ કરો. છેદમાં રહેલી અસમય સંખ્યાને આપણે શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યામાં ફેરવવું. એના માટે આપણે શું કરતા હતા?
ચલો આપણે જોઈએ તો આપણે શું કરતા હતા તો કે 7 છેદમાં 3 વર્ગમૂળમાં 3 ઓછા 2 વર્ગમૂળમાં 2 ને એના a માઇનસ b સ્વરૂપમાંથી a પ્લસ b સ્વરૂપ જોડે ગુણતા હતા અને ભાગતા હતા. યાદ આવે છે ને કે ભૂલી ગયા? હમણાં થોડા સમય પહેલા જ આપણે શીખ્યા છીએ. શું કરીશું તો અહીંયા આગળ 3 વર્ગમૂળમાં 3 છે, અહીંયા માઇનસ નિશાની છે, ત્યાં શું કરીશું આપણે પ્લસ કરી દઈશું. બરાબર છે? આપણે જેના વડે ગુણ્યા છે એના વડે ભાગીશું, એટલે અંશમાં પણ આપણે આ રીતે લખવું પડે 3 વર્ગમૂળમાં 3 વત્તા 2 વર્ગમૂળમાં 2. હવે ઉપર સાદુરૂપ આપીએ તો શું થશે 7 કૌંસમાં 3 વર્ગમૂળમાં 3 વત્તા 2 વર્ગમૂળમાં 2. ચલો છેદમાં કયો નિયમ આવશે? યાદ કરો જરા, છેદમાં કયો નિયમ આવશે? હું યાદ કરાવડો તમને. હા, શું આવશે તો કે a વત્તા b અને a ઓછા b હોય તો આપણે શું લખીએ છીએ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. જો એ રીતે જોઈએ આપણે તો અહીંયા આગળ આપણે શું લખી શકીએ છીએ તો કે 3 વર્ગમૂળમાં 3 નો વર્ગ ઓછા 2 વર્ગમૂળમાં 2 નો વર્ગ. ચલો એવું લખ્યા પછી આપણે હજી આગળ જઈએ તો શું લખી શકીએ તો કે ઉપર તો આપણે એમને એમ જ રહેવા દઈએ છીએ 7 3 વર્ગમૂળમાં 3 વત્તા 2 વર્ગમૂળમાં 2, પણ છેદમાં તો છેદમાં 3 નો વર્ગ એટલે 9 અને વર્ગમૂળમાં 3 એટલે 3, તો 9 તરી 27 અને માઇનસ 2 નો વર્ગ 4 અને ને 2 વડે ગુણીએ એટલે 8. જો આપણે એને આગળ જોઈએ તો આપણે શું લખી શકીએ છેલ્લો જવાબ તો 7 3 વર્ગમૂળમાં 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 અને બાદબાકી કરીએ 27 માંથી 8 જાય તો શું રહે 19. ચલો હવે આપણે પ્રશ્ન ઉપર જઈએ ફરીથી. શું હતો આપણો પ્રશ્ન? પ્રશ્ન આપણો આવી રહ્યો જ હતો. શું હતું તો કે જે 7 આપણો જે પ્રશ્ન હતો એ કંઈક આવો હતો. શું હતું તો કે 7 છેદમાં 3 વર્ગમૂળમાં 3 માઇનસ 2 વર્ગમૂળમાં 2 ના છેદનું સમીકરણ કર્યું. ચલો થઈ ગયું સમીકરણ. પછી પ્રશ્ન શું તો છેદ ખાલી જગ્યા મળે. આપણી જોડે ઓપ્શન હતા એ કંઈક 13 હતો, એક ઓપ્શન આપણી જોડે 13 છે, બીજો 19 છે, 5 છે અને 35 છે. આપણે જવાબ મેળવ્યો છે. શું જવાબ દેખાય છે જુઓ તો. હા, આપણે છેદમાં શું લાવ્યા છીએ 19, તો આપણો સાચો જવાબ શું હશે 19. તો આ રીતે આપણે હોમ લર્નિંગ મટીરીયલ્સ ને પણ જાતે ઘરે ગણી શકીએ. ચલો આગળ જોઈએ તો હોમ લર્નિંગ્સમાં પણ જુઓ 15મો દાખલો. જોતા કેવું લાગે છે? ખૂબ જ અઘરો, કારણ કે બધી જગ્યાએ વર્ગમૂળ છે. ચલો આપણે એને પણ જોઈ લઈએ કે એ શું કહેવા માંગે છે. તો આપણી જોડે કંઈક આ રીતે છે. વર્ગમૂળમાં 32 વત્તા વર્ગમૂળમાં 48, છેદની અંદર વર્ગમૂળમાં 8 વત્તા વર્ગમૂળમાં 12. ચલો આપણે એને ગણવું હોય તો કેવી રીતે શરૂઆત કરીશું? બસ આ રીતે જ લખીશું. વર્ગમૂળમાં 32 વત્તા વર્ગમૂળમાં 48 છેદમાં વર્ગમૂળમાં 8 વત્તા વર્ગમૂળમાં 12. ચલો 32 ના અવયવ પાડતા આવડે છે ને આપણને? યાદ કરીએ તો કેવી રીતે કરતા હતા આપણે? 32 એને 2 વડે ભાગીએ તો 16, હજી 2 વડે ભાગીએ તો 8. કેમ 8 સુધી રોકાયા? કારણ કે આપણે છેદમાં 8 છે. 48 ની વાત કરીએ તો 48 માં પણ આપણે એ રીતે જઈએ. 2 વડે ભાગીએ તો શું આવશે 24, હજી 2 વડે ભાગીએ તો શું આવશે 12. ટૂંકમાં જ્યારે આપણે આને ગણતા હોઈએ
ત્યારે આપણે શું કરીશું? તો આપણે કંઈક આ રીતે જોઈશું. તો કે 32 માટે આપણે શું લખીશું? 2 નો વર્ગ ગુણ્યા 8. 48 માટે આપણે શું લખીશું? તો કે 2 નો વર્ગ ગુણ્યા 12. છેદમાં તો આપણે શું રાખીશું? વર્ગમૂળમાં 8 વત્તા વર્ગમૂળમાં 12. હવે આપણે શું કરીશું? તો આગળ બંનેમાં જે સામાન્ય અવયવ છે એટલે કે વર્ગમૂળમાં 2 એને આપણે આમ 2 બાર કાઢી શકીએ. તો વર્ગમૂળમાં 8 વત્તા અહીંયા 2 ની 2 ઘાત છે એને બી 12 કાઢીએ તો વર્ગમૂળમાં 12 છેદમાં વર્ગમૂળમાં 8 વત્તા વર્ગમૂળમાં 12. ચલો એમાંથી પણ આપણે 2 એ પહેલા પદમાં પણ છે, 2 એ બીજા પદમાં બી છે. તો જે બંનેમાં હોય તેવી સંખ્યાને આપણે 12 કોમન કાઢી લઈએ. કાઢી લીધી તો ઉપર અંશ 2 કોમન કાઢતા વર્ગમૂળમાં 8 વત્તા વર્ગમૂળમાં 12 રહે છે. છેદમાં શું છે? છેદમાં પણ એ જ વસ્તુ છે. જુઓ, વર્ગમૂળમાં 8 વત્તા વર્ગમૂળમાં 12. તો એની અંદર આ એક સામાન્ય અવયવ જોવા મળે છે, એને આપણે કટ કરી દઈએ છીએ. તો આપણો છેલ્લો જવાબ જે મળે છે એ શું મળે છે? 2. આપણો પ્રશ્ન શું હતો? ચલો જોઈએ. તો આપણો પ્રશ્ન હતો કે વર્ગમૂળમાં 32 વત્તા વર્ગમૂળમાં 48 ના છેદમાં વર્ગમૂળમાં 8 વત્તા વર્ગમૂળમાં 12. તો એના આપણને જવાબ આપેલા હતા. અહીંયા આગળ આપણો જવાબ શું આવ્યો છે? જુઓ, આવ્યો છે ને જવાબ આપણો. શું જવાબ છે આપણો? 2. તો અહીંયા આગળ સાચો જવાબ શું હશે? બી. તો આવી રીતે આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે નિયમો અત્યાર સુધી શીખ્યા પહેલા પ્રકરણમાં એ બધા નિયમોનો ઉપયોગ કરીએ તો આપણે બધા જ પ્રશ્નોના જવાબ શોધી શકીએ છીએ. ચલો હવે તમને એક નવું જ દેખાડું, બરોબર ને? જે આપણે ક્યાંય આપણી ચોપડીમાં જોયું નથી અને છતાંય આવું પરીક્ષામાં આવી શકે હો. એટલે એવું નહીં માનવાનું કે આવું પરીક્ષામાં ન આવે. તો એવો છે એ આ વસ્તુ છે. જુઓ, એ અને બી ને બધું ક્યાંથી આવી ગયું? હા, આપણે આવું તો કશું જોયું જ નતું અને આપણી ચોપડીમાં પણ નથી, છતાં હોમ લર્નિંગમાં છે. એનો અર્થ શું થયો કે ચોપડીમાં જે દ્રષ્ટાંતો અને નિયમો આપ્યા છે એનો ઉપયોગ કરીને આપણે આ વસ્તુને પણ શોધી શકીએ છીએ. ચલો જોઈએ. તો સૌથી પહેલા આપણે જે દાખલો લઈએ છીએ એ કંઈક આયરો લઈએ છીએ. આવો એક દાખલો લીધો છે કે જેમાં એકદમ જુદી રીતે આપણે એ શોધવાનો છે. શું કરીશું આપણે? શું આપણે આમાં સમીકરણ કરી શકીએ? ચલો આપણે એને સમીકરણની મદદથી જ સોલ્વ કરીશું. એટલે કે 3 ઓછા વર્ગમૂળમાં 5 ને અહીંયા આગળ 3 વત્તા 2 વર્ગમૂળમાં 5 આપેલું છે. એને આપણે આ બાજુ લખી કાઢીએ છીએ અને પેલી જે વસ્તુ છે એને આપણે આ રીતે લખીએ તો a વર્ગમૂળમાં 5 ઓછા 19 છેદમાં 11. પછી આપણે જે પ્રમાણે કરતા હતા એ પ્રમાણે એના અંશ અને છેદને કોઈક ચોક્કસ સંખ્યા વડે ગુણીએ. તો શું કરીએ? તો આપણે હંમેશા શું કરવાનું? સમીકરણ કરતા હોઈએ તો છેદ લેવો પડે. તો આપણે છેદમાં 3 ઓછા 2 વર્ગમૂળમાં 5 વડે ગુણીએ છીએ. અંશમાં પણ એ પ્રમાણે કરીશું. 3 ઓછા 2 વર્ગમૂળમાં 5 વડે ગુણીશું. પછી આગળ 3 ઓછા વર્ગમૂળમાં 5 ગુણ્યા 3 ઓછા વર્ગમૂળમાં 2 છેદમાં જુઓ a વત્તા બી અને a ઓછા બી. એટલે શું કરી શકીએ? તો 3 નો વર્ગ ઓછા 2 ઓછા વર્ગમૂળમાં 5 નો વર્ગ. આમ આપણે કરીએ તો ગુણાકાર 3 તરી 9. પહેલા આપણે 3 તરી 9 પછી ઓછા 3 વર્ગમૂળમાં 5. હવે 3 ઓછા 6 વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળ 5 વર્ગમૂળમાં 5 અને માઇનસ માઇનસ પ્લસ
એટલે 5 દુ 10 છેદમાં શું થશે તો છેદમાં 3 નો વર્ગ 9 ઓછા 2 નો વર્ગ 4 25 તો હજી આપણે આગળ જઈએ તો શું કરી શકીએ સાદરૂપ આપીએ તો 10 ને 9 19 ઓછા 6 ઓછા 3 એટલે -9 વર્ગમૂળમાં 5 છેદમાં 11 હવે આપણે તેને 19 ના છેદમાં 11 ઓછા 9 વર્ગમૂળમાં 5 છેદમાં 11 લખીએ છીએ આની આપણે સરખામણી કરીશું કોની સાથે આપણું જે પહેલું પદ છે એની સાથે શું કરીએ તો સરખામણીની અંદર આપણે એવું કરીશું કે અહીંયા લખી કાઢીશું તો આ છે એ ઓછા વર્ગમૂળમાં 5 અહીંયા વત્તાકારની નિશાની અને અહીંયા આગળ છે એ -19 છેદમાં 11 હવે જુઓ અહીંયા માઇનસ છે પ્લસ છે તો આપણે શોધી કાઢીશું એને તો આ રીતે આપણે બધી વસ્તુ શોધી શકીએ ને કે ના શોધી શકીએ તો આપણી જોડે જે એક્ઝામ્પલર આપેલું છે એ પણ આપણે ગણવાનું છે પરીક્ષાની અંદર ગમે ત્યાંથી પ્રશ્ન આવે મૂંઝાઈ જવાનું નહીં આજે આપણે ગણિતનું પ્રથમ પ્રકરણ પૂર્ણ કરેલ છે તો તમામ વિદ્યાર્થીઓ એ સ્વાધ્યાયના દાખલા પણ ગણશે અને તમને શાળા દ્વારા અથવા તો બીજા કોઈ માધ્યમ દ્વારા આ જે હોમ લર્નિંગ નું મટીરીયલ મળે છે એના બધા દાખલા ગણશે અને તમારા જો આ દાખલામાં ક્યાંય તકલીફ પડે તો તમે તમારા વિષય શિક્ષકને શાળામાં મળી શકો છો તો તમામ વિદ્યાર્થીઓ ધોરણ 9 નું પ્રથમ પ્રકરણ પૂર્ણ કરશે થઈ જશે વિદ્યાર્થીઓ સરસ